अन्य समाचार वाव थरादथी लाखणीना जसरा खाते 15मा मेगा अश्वमेळानी शरूआत। ध्वजारोहण बाद आजथी 5 दिवस अश्वमेळो चालशे। प्रथम द्वितीय चतुर्थ ने ट्रॉफी प्रमाणपत्र इत्यादि आपीने सन्मानित करवामां आवशे, पुरस्कार करवामां आवशे। आ तमाम अश्वनी साथे साथे रेवाड़, पाटी दौड़, मादरी रेवाड़, नाच, एन्ड्युरन्स, गरो लेवो, बेरल रेस, मटकी फोड़ इत्यादि पण हरीफाई थशे। टेंट पेकिंग होय के जम्पिंग होय, केमलनो शो होय के डॉग शो होय इत्यादि लगभग 65 प्रकारनी हरीफाईओ अश्वनी, केमलनी, डॉगनी अने गौमातानी थई रही छे, गौवंशनी थई रही छे। जियो फाइनांस एप द्वारा विविध बैंको અને एनबीएफसी द्वारा ऑफर करवामां आवती फिक्स डिपोजिट माटेનું प्लेटफॉर्म लॉन्च कराયું। यूजर्स आ एप द्वारा एक ज प्लेटफॉर्म पर फिक्स डिपोजिटની સરખામણી કરી શકે છે, તેમાં રોકાણ કરી શકે છે અને સરળતાથી તેને ટ્રેક કરી શકે છે। સ્થિર અને ઓછું જોખમ ધરાવતા બચત વિકલ્પો શોધતા લોકો માટે આ ફીચર આદર્શ છે। जियो फाइनांस एप पर फिक्स डिपोजिटની આ સુવિધા બ્લોસ્ટેમ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે, જે એક B2B બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ છે। મેળાનો પ્રારંભ જેને લઈને જૂનાગઢ પોલીસ પણ એલર્ટ મોડ પર છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક અને વ્યાપક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતાઓની વચ્ચે ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત સુધી કુલ 3500 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે। वॉच टावर, ड्रोन और सीसीटीवी कैमरा द्वारा मेला पर पुलिस द्वारा सतत बाज नजर राखवामां आवशे। पुलिस सुरक्षा साथे भाविकोनी सहायता पर पण खास भार मूकवामां आव्यो छे। 275 જેટલા પોલીસ અધિકારી કર્મચારી હોમગાર્ડ જીઆરડીની મદદ લઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। तो महाशिवरात्रिना पावन अवसरे सोमनाथ महादेवना सानिध्यमां तारीख 14 અને 15 फेब्रुआरीना रोज गुजरात प्रवासन निगम અને सोमनाथ ट्रस्ट द्वारा भव्य सोमनाथ महोत्सवનું आयोजन કરવામાં આવશે। આ મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે। આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ જગ્યાએ પ્રવેશ જે છે તે નિઃશુલ્ક છે અને ભાવિ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા સુંદર મજાના કલાકારોના ભજનો, ભક્તિ ગીતોનો આપ ચોક્કસપણે આસ્વાદ માણો। અમદાવાદ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે વર્ષ 2019ના 332 કિલો ગાંજાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં 4 આરોપીઓને 15 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે। અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વટવા વિસ્તારમાંથી ઓક્ટોબર 2019માં આ જથ્થો ઝડપી પાડ્યો હતો। કોર્ટે 15 સાક્ષીઓ અને 36 દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપી અબ્દુલ શેખ, નોમાન શેખ, સુનિલ મલિક અને સુશાંત બિશ્વાલને દોષિત જાહેર કર્યા છે। વારંવાર ચરસ, ગાંજા તેમજ નશાકારક પદાર્થોની હેરાફેરી ખૂબ જ પ્રમાણમાં વધી ગયેલ છે, જેથી નશાકારક પદાર્થોનું હેરાફેરીને રોકવા માટે આરોપીને વધારેમાં વધારે સજા ફરવામાં આવે તે માટે નામદાર કોર્ટે આરોપીને 15 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કરેલ છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ સ્થિત શ્રી રાજરાજેશ્વર ધામ ખાતે ગુરુમૂર્તિ 5 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 5 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને અંતિમ દિવસે પૂજ્ય સ્વામી ગુરુ શ્રી રાજર્ષિ મુનિની પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ। જેમાં ગિરનારની આ પવિત્ર ભૂમિમાં શિવરાત્રી મહાપર્વનો મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભવનાથ મહાદેવમાં ધ્વજારોહણ પણ થયું છે। ત્યારબાદ શ્રીપંત દશનામ જૂના અખાડા, હવાના અખાડા અને અગ્નિ અખાડા ત્રણેય અખાડાઓમાં પણ ધ્વજારોહણ થયું અને ત્યારબાદ અન્નક્ષેત્રો પણ આજથી શરૂ થઈ ગયા છે। જે ટ્રાફિકની સમસ્યા હતી, કારણ કે મોટી સમસ્યા પાર્કિંગની છે, એને ધ્યાને લઈ અને અંદર વાહન પ્રવેશ બંધી છે। હર હર મહાદેવ અને જય ગિરનારીના ગૂંજતા નાદ સાથે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મિની કુંભ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ ભરડા વાવ પ્રવેશ દ્વારથી 3 કિલોમીટરની પદયાત્રા કરી ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા। અહીં સાધુ સંતોના સાનિધ્યમાં ભવનાથ મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું અને મંદિરના શિખર પર સ્થિત 55 કિલોના પિત્તળના ધ્વજદંડ પર ધ્વજારોહણ કરીને મેળાને ખુલ્લો મુકાયો હતો।
તો જૂનાગઢના મેળાને લઈને વધુ માહિતી લઈશું અમર બખાઈ પાસેથી. તેઓ લાઈવ જોડાયા છે. અમર, જે પ્રકારથી હાલ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કેવી તૈયારી, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો અમર? લુકના ચોક્કસ કે જય ગિરનારી અને બમ બમ ભોલેના નાદ સાથે આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. આપ જોઈ શકો છો દ્રશ્યો. ટૂંક જ સમયમાં અહીંયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવવાના છે અને તેની તૈયારીઓ છે. જય ગિરનારીના નાદ સાથે, હર હર મહાદેવના નાદ સાથે તૈયારીઓ ચાલી રહી છે. આપણી સાથે અહીંના જે તેની સાથે સીધી વાત કરશું. શું કહેશો, કેવી તૈયારીઓ? ટૂંક સમયમાં ડમરૂ યાત્રા શરૂ થવાની છે, નાયબ મુખ્યમંત્રી હાજર રહેવાના છે. પહેલા તો એ કહીશ કે ભવનાથને એક અમૂલ્ય અવસર મળ્યો છે મહાશિવરાત્રીને મિની કુંભ તરીકે ઉજવવાનો. ત્યારે આજે આ 9ને દિવસે ધ્વજારોહણ હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મહાદેવના મંદિર ખાતે સંપન્ન થયું અને અત્યારે 7 વાગે ડમરૂ યાત્રા શરૂ થવાની છે. ત્યારે એમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ મહેનત કરી અને જે તૈયારી કરવામાં આવી છે તેમાં જોઈએ છે વિશેષ કે એક બેન્ડ આવેલું છે જે ઉજ્જૈનથી આવેલું છે અને નાસિક અને ઢોલ ત્યાં આરતી થાય છે. એ રીતનું આપણને આ માહોલ જોવા મળશે. બીજું, રાજકોટ મોરબી રોડ પર મચ્છુ નદી પર આવેલા પાડા પુલ એટલે કે જૂના પુલના સમારકામ અને બેરિંગ બદલવાની કામગીરીને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને તારીખ 12 ફેબ્રુઆરી રાત્રિના 11 કલાકથી સમારકામની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન એસટી બસો માટે નવા બસ સ્ટેન્ડથી દલાવાડી, વાવડી અને રવિરાજ ચોકડી થઈને વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. રિપેરિંગની કામગીરી છે કરીબન 1.5 કરોડના ખર્ચે થઈ રહી છે અને કરીબન 45 દિવસ સુધી ચાલશે. આ જે માન્ય ડીએમ સાહેબનું જાહેરનામું છે એ જાહેરનામા પ્રમાણે જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આપણે આ પુલને જે છે બંધ કરવામાં આવે છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે. મયુર પુલ ઉપર જઈ અને સામાકાંઠે જઈ શકાશે. એ જ રીતના સામાકાંઠેથી મોરબી જૂના શહેર તરફ આવવા માટે જે આપણે ગેંડા સર્કલ થઈ નટરાજ ફાટકથી આગળથી બેઠો પુલ છે, બેઠો પુલ થઈ અને અંદર સિટીમાં આવી શકાશે. અને આ કારણે આપણે ટ્રાફિકની જે સમસ્યા ન થાય એના માટે પોલીસ દ્વારા જુદા જુદા પોઈન્ટ લગાવેલા છે. રોડનું રિપેરિંગ કરેલું છે, R&B તથા રેવન્યુ ટીમ, પોલીસની ટીમ બધાએ થઈ. અને લોકોને પણ અમે મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જ્યારે આ જાહેરનામું છે ત્યારે લોકો એનો વધુ સારી રીતના ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય એ રીતના. ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટનું કૌભાંડ ઝડપાયું છે. વૈજ્ઞાનિક નિકાલના નામે સેંકડો ટન કચરો ખાડીમાં પધરાવી દેવાયો છે. પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને દરોડો પાડી ઝડપી પાડ્યું છે. આ કૌભાંડ પ્રદૂષણ મુક્ત કરવાના પ્રોજેક્ટમાં જ જમીન અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરાયા. શંકા ન જાય તે માટે સાઇટની પાછળથી રસ્તો બનાવીને ખાડીમાં વેસ્ટ ધરમી દીધો છે. કૌભાંડ બહાર આવતા પાલિકાએ કોન્ટ્રાક્ટરનું 95 લાખનું પેમેન્ટ અટકાવ્યું છે. કોન્ટ્રાક્ટરે લેખિતમાં ભૂલ સ્વીકારી કચરો હટાવવાની બાહેંધરી આપી છે. એ કચરાનો RDF નો ઢગલો અમારી સાઇટથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહીંયા ડમ્પિંગ કેમ કર્યું. તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે. નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં ફૂડ વિભાગનો સપાટો. માધવ એસ્ટેટ સ્થિત પટેલ સુમિત કુમાર વસંતલાલની ફેક્ટરી પર દરોડા પાડ્યા. 7.44 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ જીરું અને વિવિધ પાવડરનો જથ્થો સીઝ કર્યો છે. જિલ્લા ફૂડ ઓફિસર જીજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફટી ઓફિસરોની ટીમે કાર્યવાહી દરમિયાન 13,258 કિલો શંકાસ્પદ જીરું ઉપરાંત બ્રાઉન, કાળો અને લીલો પાવડર સહિતનો હજારો કિલો જથ્થો કસ્ટડીમાં લીધો હતો. સ્થળ પરથી નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લોકલ પોલીસ વિભાગની મદદ લઈ અને આજરોજ પટેલ સુમિત કુમાર વસંતલાલની ફેક્ટરી માધવ એસ્ટેટની અંદર રેડ કરેલી છે અને અમારી ઓફિસના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે UH રાવલ અને જે પ્રજાપતિ દ્વારા અહીંયા જીરું લગભગ 7,29,000નું 13,258 કિલો અને એની સાથે જે કોટિંગ કરવા માટે બ્રાઉન પાવડર એડલ્ટન તરીકે એનો ઉપયોગ થતો હતો, કાળો પાવડર અને લીલો પાવડર એમ કરી અને ટોટલ 7,44,000નો જથ્થો છે એ માનવ ખાદ્યમાં જાય પહેલાં જ અમે અહીંયા સીઝ કરેલ છે. વાત કરીએ તો સુરતમાં બોર્ડ પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ રોકવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.
પેપર લીકની કોઈપણ ઘટના સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવામાં આવશે. પ્રશ્નપત્રના પેકેટ સ્ટ્રોંગ રૂમથી લઈને ક્લાસરૂમ સુધી સીસીટીવી મોનિટરિંગ હેઠળ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓની હાજરીમાં જ ખોલાશે. જ્યારે પેપર વહેલું ખુલશે તો સંબંધિત પ્રિન્સિપાલ સામે જેલ સુધીની કાર્યવાહી થશે. પ્રશ્નપત્ર લાવતી ગાડીના લાઈવ ફોટા બોર્ડને મોકલવા પણ ફરજિયાત રહેશે. સાથે જ ટ્રાઇબલ વિસ્તાર માટે 14 બિરસા મુંડા એક્સપ્રેસ દોડાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે 5653 જેટલા વર્ગખંડો અને તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે. આ સીસીટીવીનું મોનિટરિંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે. એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા મુંડા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસની શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની. રખડતા શ્વાનોનો આતંક છે. રહીશો પરેશાન છે. સોસાયટી ગેટ પાસે રમતી બાળકી પર હુમલો કરવામાં આવ્યો. રખડતા 3 શ્વાનોએ 2 વર્ષની બાળકી પર હુમલો કર્યો. બાળકી પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 3 ડાઘિયાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. એક શ્વાને બાળકીને સાથળના ભાગે બચકું ભર્યું. જ્યારે બાળકી રડવા લાગતા શ્વાન ભાગી ગયો હતો. બાળકી રડતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેના પરિવાર પાસે લઈ ગયા હતા. પરિવાર બાળકીને લઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ ગયું હતું. બાળકીને એન્ટી રેબિસની રસી મુકાવી હતી. તો શ્વાનોનો આતંક છે. લોકો પરેશાન છે. નાની માસૂમ બાળકી પર હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ગેટ પાસે રમતી બાળકી પર શ્વાન અચાનક આવીને હુમલો કરે છે, તેને બચકા ભરે છે અને તે બાદ તે બાળકી રડવા લાગે છે અને શ્વાન ત્યાંથી ભાગી જાય છે. 3 જેટલા શ્વાનોએ માસૂમ 2 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તો લોકો શ્વાનના ત્રાસથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. રખડતા શ્વાનોનો આતંક છે. રહીશો પરેશાન છે, પરંતુ ખાસ કરીને માસૂમ બાળકીઓનો વધારે ભોગ લેવાઈ રહ્યો છે. તો મહેસાણામાં બાઇક સવાર લૂંટારુઓએ સોનાનો દોરો ઝૂંટવીને મચાવ્યો આતંક. રાધનપુર રોડ પર લટાર મારવા નીકળેલા દંપતી સાથે બનાવ સીસીટીવી કેમેરામાં કેદ. મંદિરથી દર્શન કરીને પરત ફરતા દંપતીને લૂંટારુઓએ નિશાન બનાવ્યા. ગળામાંથી 70,000ની કિંમતનો સોનાનો દોરો ઝૂંટવી લીધો. લૂંટારુઓ રફુચક્કર. મહેસાણા તાલુકા પોલીસે 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સથી લૂંટારુઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો રાત્રિના સમયે છડે ચોક લૂંટની ઘટનાથી મહેસાણામાં ભારે ફફડાટ છે. બાઇક સવાર તસ્કરોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો બાઇક પર સવાર 2 લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા છે. ચેઇન સ્નેચર્સ બેલગામ થયા છે. તો પોલીસને પડકાર ફેંકતા હોય તે પ્રકારથી આ પ્રકારની વધતી ઘટના. કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, સમગ્ર મામલે શું વધુ વિગત આપની પાસે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા શહેરમાં જી કેતન, ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા શહેરમાં જે ઘટના ઘટી રહી છે તે પ્રમાણે મહેસાણા શહેરમાં ચેન કેસર હોવાની જે ઘટના હોય છે વારંવાર બનતી હોય છે, જે ઘટના હોય છે તેમાં વધારો થયો છે. જેમાં જોઈ શકાય છે કે 2 જે દંપતી હોય છે તે ચાલવા નીકળ્યા હતા. તેવા સમયે જે બાઇક પર આવેલા 2 ઈસમો દ્વારા તેમના જે ગળામાં જે સોનાનો દોરો હોય છે તે ઝૂંટવી અને ફરાર થયા છે. સમગ્ર ઘટના હોય છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે હાલમાં જે સીસીટીવી હોય છે અન્ય જે સોર્સિસ હોય છે તેના દ્વારા ગુનો નોંધીને જે આગળની જે તપાસ હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો બીજી તરફ ગાંધીનગરના કલોલ આંબેડકર બ્રિજ પાસે પૂર ઝડપે જતી કારનો આતંક જોવા મળ્યો છે. બેકાબુ કારે એક સાથે 4 જેટલા વાહનોને ટક્કર મારી. બેકાબુ થારની ટક્કરે માસૂમ બાળક સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. લર્નિંગ લાયસન્સ ધરાવતા કોલેજિયન યુવકે આકસ્માત સર્જ્યો છે. ભાડે લાવેલી થાર કારે એક સાથે 4 વાહનોને ટક્કર મારી. રોડ પરના ગેરકાયદે દબાણોને કારણે ફરી સર્જાયો છે જીવલેણ અકસ્માત. તો કલોલ તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર યુવકો વિરુદ્ધ તપાસ તેજ કરી છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડ પર મચી ભારે અફરાતફરી. તો કલોલ અંડરબ્રિજ પાસે રફતારનો આતંક સીસીટીવીમાં કેદ. બેકાબુ કાર ચાલકે 4 વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળક સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ રફતારના કહેરના કારણે લોકોનો ભોગ પણ લેવાય છે, પરંતુ આ રફતારનો આતંક છે તે થમવાનું નામ નથી લઈ રહ્યો.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ટ્રિપલ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. અકસ્માતમાં રિક્ષા પલટી 3 વાહનો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે. પૂર ઝડપે આવતા વાહનોના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા. શહેરમાં ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર અકસ્માતની ઘટના સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કિંજલ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કિંજલ, સમગ્ર બનાવ અંગે શું વધુ માહિતી, શું વધુ વિગત? બિલકુલ લુબના, જે પ્રકારે વાત મળે જામનગરના પોસ્ટ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે ટ્રિપલ અકસ્માત છે તે સર્જાયો હતો. જે ચોકડી છે આ ચોકડી પર પૂરપાટ ઝડપે આવતી એક રિક્ષા છે, આ ઉપરાંત બાઇક છે અને 4 વ્હીલ છે, આ 3 વચ્ચે આ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ત્યારે 7 લોકો ત્યાં હતા. એ 7 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ જે બાઇક ચાલક છે એ અને રિક્ષા ચાલક છે તે ઉપરાંત રિક્ષામાં સવાર લોકો છે તેને સામાન્ય ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતા અને તેઓને સારવાર આપી રજા આપી દેવામાં આવી છે. પરંતુ 7 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે અને રિક્ષા છે તે પલટી ગઈ હતી. જે પ્રકારે વાટેલા સાંજની જેમ દોડતા જે વાહન ચાલકો છે તે આ પ્રકારના અકસ્માત ઉતરતા હોય છે, ત્યારે જામનગરમાં ફરી એકવાર રફતારનો કેર છે તે સામે આવ્યું છે અને ટ્રિપલ અકસ્માતની ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ છે એ પણ સામે આવી છે. લુબના. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. દાહોદના ગરબાડાના છરછોડામાં પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ પર હુમલો થયો છે. જેસાવાડા પોલીસ મથકની ટીમ પર મહિલા સહિત 6 ઇસમોએ હુમલો કરતા એએસઆઈ સિરાજ અબ્દુલ્લા શેખને સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસે રેડ દરમિયાન રૂપિયા 16,546ની કિંમતની વિદેશી દારૂની 51 બોટલો કબજે કરી હતી. મુદ્દામાલ કબજે કર્યા બાદ પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી, શર્ટનું કોલર ફાડી નાખ્યું અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે. આ મામલે મહિલા સહિત 6 આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કાંતિ ભાભો નામનો વ્યક્તિ છે એ ત્યાં આવી અને પોલીસને અટકાવવાનો પ્રયત્ન કરેલો અને પ્રોહિબિશનનો કેસ ના થઈ શકે એ માટે પ્રોહિબિશન માલ ના લઈ જાય એ માટે પ્રયત્ન કરેલો. એમાં ઝપાઝપી કરેલી, પરંતુ પોલીસે જરૂરી બળ પ્રયોગ કરી એમને ત્યાંથી હટાવી અને પ્રોહિબિશન લગતો મુદ્દો હતો એ લઈને ત્યાંથી નીકળી ગયેલી હતી. ત્યારબાદ પણ એમના પરિવારના લોકો દ્વારા ફરીથી જેસાવાડા વિસ્તારની અંદર પોલીસની ગાડીને રોકી અને શા માટે અમારા પર કેસ કરો છો, શા માટે ધક્કામુક્કી કરી, એ પ્રકારના આક્ષેપો કરી અને ઝપાઝપી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને મહિલાઓ પણ ત્યાં આવી ગઈ હતી. જેથી પોલીસ દ્વારા જરૂરી બળ પ્રયોગ કરી સમયસૂચકતા વાપરી ત્યાંથી પ્રોહિબિશન મુદ્દામાં લઈ અને નીકળી ગયેલી હતી અને કાયદેસરનો કેસ કરેલ હતો. પડી રહી છે ગ્લોબલ વોર્મિંગની અસર. હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહનું અનુમાન, કોલ્ડ વેવ ન આવવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ફેબ્રુઆરીના અંતમાં શિયાળાની વિદાય, જ્યારે માર્ચની શરૂઆતથી ગરમીનો અહેસાસ થશે. તો એપ્રિલથી 15 મેની વચ્ચે હીટ વેવની અસર પણ રહેશે. 15 થી 30 મે દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે. તો અરબી સમુદ્રમાં 1 થી 2 નાના મોટા વાવાઝોડાની શક્યતા છે. ઉનાળામાં ગરમી અને વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળશે. હજુ આપણે કહી શકાય કે ઠંડી લગભગ 22-23 ફેબ્રુઆરી સુધી આપણને આ જે અત્યારનું જે ટેમ્પરેચર છે એટલે લગભગ રાત્રિનું આપણે ટેમ્પરેચર કહીએ 18-19 આપણને 22-23 ફેબ્રુઆરી સુધી જોવા મળે. લગભગ એવું કહી શકાય કે માર્ચના ફર્સ્ટ વીકમાં જ આપણે ઠંડીને મતલબ ઠંડી કમ્પ્લીટલી ગુજરાતમાંથી જતી રહેશે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થશે. એટલે કે 31 છે, 34 છે, 37 છે અને પછી લગભગ એપ્રિલના ફર્સ્ટ વીક સુધી એટલે માર્ચ એન્ડ અને એપ્રિલના ફર્સ્ટ વીકની અંદર આપણે ઉનાળાની શરૂઆત જોવા મળશે. આ વખતે જે ઠંડી નથી પડી, જો ઠંડી પડી હોય તો આપણે એવું કહી શકાય કે જે ભૌગોલિક દ્રષ્ટિ પ્રમાણે કે જે જમીનનું તાપમાન છે કે હવામાનનું બંધારણ છે એ બંધારણમાં ઠંડીના લીધે થોડુંક ઉનાળામાં આપણને રાહત મળતી હોય. પણ આ વખતે કોલ્ડ વેવ નથી જોયું, ઠંડીનું ટેમ્પરેચર આપણને નથી જોવા મળ્યું, એટલે આ વખતે હીટ વેવ તો ડેફિનેટલી આવવાનો છે. આ વખતે મિડલ ઓફ મે અને એન્ડ ઓફ મેમાં બી 1-2 નાના મોટા વાવાઝોડા થવાની સંભાવના પૂરેપૂરી છે. હું એના માટે કહી રહ્યો છું કે આ વખતે જે ચોમાસાની અંદર અને જે આપણે શિયાળાની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણા ભારતની ઉપર અસર કર્યા છે એ ડેફિનેટલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણને ઉનાળામાં બી નડશે અને જેના કારણે વાવાઝોડાની અસર રહેશે. એટલે એવું કહેવાશે ઉનાળો આવશે ખરો, ઉનાળો પાછું ઉનાળામાં બી વિક્ષેપ આવશે, પાછું વાવાઝોડાની સ્થિતિ આવશે એટલે પાછું 8-10 દિવસ આપણે વરસાદનું વાતાવરણ, હવાની ગતિ વધી જશે, થોડુંક ઠંડુ થઈ જશે. એટલે ઉનાળો બી પ્રોપર જે આમ ધગધગતો ઉનાળો છે એ પ્રોપર જોવા નહીં મળે. આ વખતે પણ અરબી સમુદ્રમાંથી 1 થી 2 વાવાઝોડા આવશે જ.